નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 3 શ્રેણિક વિડિયો નંબર 2. આગળના વિડિયોમાં આપણે શ્રેણિકની કક્ષા, હાર, સ્તંભ, ઘટકોની સંખ્યા અને ઉદાહરણ 3 સુધીનો અભ્યાસ કરેલો છે. આ વિડિયોમાં એનાથી આગળનો ટોપિક, જેમાં શ્રેણિકના પ્રકારો વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો શ્રેણિકના પ્રકારો. હવે શ્રેણિકમાં જુદા જુદા કેટલા પ્રકારો છે એ આપણે અહીંયા જોઈએ. સૌથી પહેલો પ્રકાર છે સ્તંભ શ્રેણિક. મિત્રો, એના નામ ઉપરથી જ આપણને ખબર પડે કે સ્તંભ શ્રેણિક એટલે શ્રેણિક ફક્ત ને ફક્ત એક સ્તંભ સ્વરૂપે હશે. કેવા સ્વરૂપે હશે? એક સ્તંભ સ્વરૂપે. તો આપણે એવું કહી શકીએ કે જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તે શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. તો વ્યાખ્યા અહીંયા લખી દઈએ. જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તે શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. બરાબર મિત્રો, આપણે હાર અને સ્તંભની વાત કરી છે. તો અહીંયા એક જ સ્તંભ, હાર ગમે તેટલી હશે એનાથી કોઈ ફરક પડતો નથી. બરાબર. તો આપણે અહીંયા ઉદાહરણ જોઈએ. ધારો કે કોઈ એક શ્રેણિક આ રીતે છે, √3 0 -2. કેવો શ્રેણિક કહીશું? તો 3 હાર દેખાય છે, એક જ સ્તંભ દેખાય છે, તો 3x1. બરાબર. તો આ જે શ્રેણિક છે એ શ્રેણિક કેવો શ્રેણિક કહેવાશે? સ્તંભ શ્રેણિક કહેવાશે. હવે આ જે સ્તંભ શ્રેણિક છે એનું વ્યાપક રીતે આપણે વિચારીએ તો વ્યાપક રીતે શું થઈ શકે? વ્યાપક રીતે a = ai1. સમજો મિત્રો, ai1 છે. 1 કેમ? કારણ કે એક જ સ્તંભ છે એટલા માટે એ તો 1 ફિક્સ થઈ ગયો. i એટલે હારની સંખ્યા. તો હારની સંખ્યા ગમે તેટલી હોઈ શકે. તો આપણે અહીંયા m×1 કરી દઈએ. તો કે એ m×1 કક્ષાવાળો સ્તંભ શ્રેણિક છે. બરાબર. i ની કિંમત કેટલી હોઈ શકશે? વધુમાં વધુ m સુધીની હોઈ શકશે. ઓકે. તો એક થયું સ્તંભ શ્રેણિક. એની એ જ રીતે બીજો પ્રકાર છે હાર શ્રેણિક. તો જેવી રીતે તમે સ્તંભ શ્રેણિક સમજ્યા એવી જ રીતે હાર શ્રેણિક માટે વિચારવું હોય તો શું કહી શકાય? કે જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય તે શ્રેણિકને આપણે કેવો શ્રેણિક કહીશું? હાર શ્રેણિક કહીશું. તો કે જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય તે શ્રેણિકને હાર શ્રેણિક કહે છે. ઉદાહરણ તરીકે a = 1 -3 5 8. અહીંયા આપણે એક જ હારમાં બધા ઘટકો લખ્યા છે. બરાબર. તો એક જ હાર છે તો 1. સ્તંભ કેટલા છે? 1 2 3 અને 4. ભલે એક જ ઘટક અહીંયા દેખાતો હોય પણ ટોટલ કેટલા સ્તંભો છે? 4 સ્તંભો છે. તો 1×4 કહી શકાશે. જે હાર શ્રેણિક છે. શું છે? હાર શ્રેણિક. હવે વ્યાપક રીતે આપણે આને લખવું હોય તો શું થાય? વ્યાપક રીતે A = a. હવે જુઓ મિત્રો, જેવી રીતે અહીંયા સ્તંભ 1 હતો તો પાછળનો ઘટક 1 રાખ્યો છે, તો એવી જ રીતે અહીંયા કયો ઘટક 1 રહેશે? તો કે આગળનો ઘટક 1 રહેશે.
તો A1J કહેવાશે. શું કહેવાશે? A1J. તો A1J 1 ક્રોસ n, એટલે કે એક જ હાર અને n સ્તંભો હોઈ શકે. એ 1 ક્રોસ n કક્ષાવાળો હાર શ્રેણિક છે. બરાબર, 1 ક્રોસ n કક્ષાવાળો હાર શ્રેણિક છે. બરાબર, તો એક છે સ્તંભ શ્રેણિક, એક છે હાર શ્રેણિક. ચલો હવે ત્રીજા નંબરમાં આપણે જોઈએ તો ત્રીજા નંબરની અંદર ચોરસ શ્રેણિક. એના નામ ઉપરથી જ ખબર પડે કે ચોરસ શ્રેણિક એનો મતલબ એવો થયો કે જે પણ શ્રેણિક આપણે લઈએ એ શ્રેણિક ચોરસ જેવો દેખાવો જોઈએ. ચોરસ જેવો એનો મતલબ કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા એકદમ સમાન હોય તો જ એ ચોરસ જેવો દેખાય. તો ઉલ્લેખ કરીએ કે જે શ્રેણિકની હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. બરાબર, એનો મતલબ એવો થયો કે જે આપણે વ્યાપક સ્વરૂપ શીખ્યા હતા m ક્રોસ n શ્રેણિકનું, તેમાં m અને n ની કિંમત કેવી થશે? સરખી થશે. બરાબર, તો એટલે કે m ક્રોસ n શ્રેણિકમાં m બરાબર n હોય તો શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. હવે મિત્રો m અને n બંને સરખા છે, એનો મતલબ એવો થયો તો એવા ચોરસ શ્રેણિકને આપણે શું કહીશું? n કક્ષાવાળો ચોરસ શ્રેણિક તરીકે ઓળખી શકીશું. તો કે તેથી શ્રેણિકને n કક્ષાવાળો ચોરસ શ્રેણિક કહે છે. જે શ્રેણિક છે એને કઈ કક્ષાવાળો? n કક્ષાવાળો, કારણ કે m અને n બંનેની કિંમતો સરખી છે. તો આપણે ઉદાહરણ જોઈએ તો a બરાબર શ્રેણિકમાં 3 -1 2 3/2 -5√2 0 1 9 -4 ગમે તે ઘટકો મિત્રો લઈ શકો છો. તો અહીંયા જુઓ 3 હાર દેખાય છે અને 3 સ્તંભ દેખાય છે. તો એનો મતલબ આ શું કહેવાશે? એ અહીંયા જો લખું 3 ક્રોસ 3 લખી શકાય, પણ આપણે ડાયરેક્ટ 3 ક્રોસ 3 છે એટલે એમ જ લખી દઈએ એ 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. ફક્ત આટલું લખીએ 3 કક્ષાવાળો શ્રેણિક છે લખીએ તો પણ ચાલે. કેમ? કારણ કે ફક્ત તમે એક જ શબ્દ વાપરો છો 3 કક્ષાવાળો શ્રેણિક એટલે હંમેશા એ ચોરસ જ હોઈ શકે. બરાબર, તો વ્યાપક રીતે શું લખાશે? વ્યાપક રીતે કેપિટલ A ઇક્વલ ટુ AIJ n ક્રોસ n એ n કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. બરાબર, n કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. તો આ છે ચોરસ શ્રેણિક. ચલો એના પછી છે વિકર્ણ શ્રેણિક. તો વિકર્ણ શ્રેણિક એટલે શું? તો મિત્રો એ પણ એના નામ ઉપરથી જ આપણને ખબર પડી શકે કે વિકર્ણ સ્વરૂપમાં જ
એના ઘટકો હોય, તો વિકર્ણ સિવાય શું હોઈ શકે? ધારો કે જુઓ, પહેલા તો જે તે શ્રેણિકમાં કમ્પ્લીટ વિકર્ણ ક્યારે બેસે? તો એ શ્રેણિક પોતે ચોરસ હોવો જરૂરી છે. ચોરસ હોય તો જ એનો સીધો વિકર્ણ બેસી શકે. ધારો કે 3x2 અથવા 4x3 કે એવું હોય તો એનો કમ્પ્લીટ સીધો જ વિકર્ણ બેસવાનો નથી. બરાબર? તો વિકર્ણ શ્રેણિક થવા માટે પહેલા તો ચોરસ શ્રેણિક હોવો જોઈએ. હવે ચોરસ શ્રેણિકની અંદર આ જે વિકર્ણના અગ્ર વિકર્ણના જે ઘટકો છે એ ઘટકો કોઈક અદિશ સંખ્યા સ્વરૂપના હોય, પરંતુ એ વિકર્ણ સિવાયના જે ઘટકો છે, આ બાજુના ધારો કે 3 ઘટકો વિચારીએ, આ બાજુના 3 ઘટકો વિચારીએ, તો એ બધા જ ઘટકો શૂન્ય હોય. બરાબર? તો એવો જે શ્રેણિક છે એટલે કે ફક્ત વિકર્ણના ઘટકો જ શૂન્યતર હોય, બાકી બીજા બધા ઘટકો શૂન્ય હોય, તો એવા શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક તરીકે ઓળખીશું. બરાબર છે? તો ઉલ્લેખ કરીએ તો પહેલા તો કેવો શ્રેણિક હોવો જોઈએ? ચોરસ શ્રેણિક હોવો જોઈએ. તો જો કોઈ ચોરસ શ્રેણિક A equal to Aij n cross n ના વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો તે શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. બરાબર? હવે આપણે એને અહીંયા જનરલ સ્વરૂપે લખીએ તો ખરેખર શું લખી શકાય? તો કે કોઈ વિકર્ણ શ્રેણિક છે તો એને આપણે આ રીતે લખી શકીએ કે શ્રેણિક A ના જે પણ ઘટકો છે એ ઘટકોને દર્શાવવા માટે, બરાબર, શ્રેણિક A equal to Aij n cross n, અને જ્યાં Aij બરાબર બંને વસ્તુ પોસિબલ, એક તો 0 થાય તે અને એક 0 નથી થતા તે. Aij નોટ ઇક્વલ ટુ 0 અને ઇક્વલ ટુ 0. તો નોટ ઇક્વલ ટુ 0 ક્યારે પોસિબલ છે? તો કે i અને j સમાન હોય ત્યારે. i અને j સમાન ક્યારે હોય? તો જ્યારે વિકર્ણમાં રહેલા ઘટકો હોય તો જ i અને j સમાન હોય. અને વિકર્ણ સિવાયના ઘટકો હોય તો ત્યારે i અને j સમાન નથી. તો જોઈ લેજો, જ્યારે i અને j સમાન હોય ત્યારે ઘટકો 0 નથી, જ્યારે i અને j સમાન નથી ત્યારે બધા ઘટકો કેવા છે? 0 છે. તો આ જે શ્રેણિક છે એ શ્રેણિકને આપણે કેવો શ્રેણિક કહીશું? વિકર્ણ શ્રેણિક તરીકે ઓળખીશું. તો હવે એક કક્ષાવાળા, બે કક્ષાવાળા, 3 કક્ષાવાળા વિકર્ણ શ્રેણિકો કેવા હોય એ આપણે જોઈ લઈએ. તો એક્ઝામ્પલ તરીકે ધારો કે એ તરીકે ફક્ત ને ફક્ત 3. તો આ જે છે એક કક્ષાવાળું શ્રેણિક કહેવાય. તો આ પોતે વિકર્ણ શ્રેણિક થવાનો છે. ચલો બીજો શ્રેણિક બી લઈ લઈએ. 1 0 0 5. તો આ જે છે બે કક્ષાવાળો વિકર્ણ શ્રેણિક છે. એમાં આ ઘટકો શૂન્ય નથી, આ ઘટકો શૂન્ય છે. 3 કક્ષાવાળો આપણે શ્રેણિક વિચારીએ. 1/2 0 0 0 -1 0 0 0 5. તો જુઓ, અહીંયા પણ આ વિકર્ણના ઘટકો શૂન્ય નથી, એના સિવાયના બધા ઘટકો કેવા છે? શૂન્ય છે. તો એક કક્ષાવાળો, બે કક્ષાવાળો અને 3 કક્ષાવાળા વિકર્ણ શ્રેણિકો છે. બરાબર? તેમની કક્ષા અનુક્રમે કેટલી છે? તો કે 1 2 અને 3. તો અહીંયા ઉલ્લેખ કરી દઈએ, જેમની કક્ષાઓ અનુક્રમે 1 2 અને 3 છે. તો આ છે વિકર્ણ શ્રેણિક. હવે એના પછી છે અદિશ શ્રેણિક.
તો અદિશ શ્રેણિકનું સ્વરૂપ કેવું હોય? તો પાંચમો પ્રકાર છે. તો મિત્રો અદિશ શ્રેણિક, અદિશ એટલે ઘટક હોય, બરાબર. તો એમ કહી શકાય કે કોઈ પણ વિકર્ણ શ્રેણિક છે એ વિકર્ણ શ્રેણિકના બધા જ ઘટકો સમાન હોય. વિકર્ણ શ્રેણિકના બધા ઘટકો કેવા હોય? સમાન હોય. જીરો તો નથી જ, પણ સાથે સાથે વિકર્ણના બધા ઘટકો સમાન હોય, બરાબર છે. તો એ શ્રેણિકને આપણે અદિશ શ્રેણિક તરીકે ઓળખીશું. તો કે જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ ઘટકો સમાન હોય. મિત્રો વ્યાખ્યાને સમજવા પ્રયત્ન કરજો. વિકર્ણ શ્રેણિકના બધા જ ઘટકો સમાન હોય, પણ વિકર્ણના જ ઘટકો, વિકર્ણ સિવાયના તો બધા ઘટકો કેવા હશે? શૂન્ય જ હોવાના છે, બરાબર છે. માટે વિકર્ણના જ ઘટકોનો આપણે વિચાર કરવાનો છે ને એ ઘટકો બધા કેવા હોય? સમાન હોય. તો તે શ્રેણિકને અદિશ શ્રેણિક કહે છે, બરાબર. હવે આપણે એમ વિચારી લઈએ કે ધારો કે જે પણ ઘટકો સમાન છે એ ઘટકો કે સ્વરૂપના છે. તો આપણે એને આ રીતે પણ લખી શકીએ. તો કે શ્રેણિક A ઇક્વલ ટુ AIJ n ક્રોસ n, જ્યાં AIJ ઇક્વલ ટુ એક K અને એક 0. K ક્યારે? તો જ્યારે I અને J સમાન હોય ત્યારે દરેક વખતે જવાબ કેટલો મળે? K. અને I અને J સમાન ન હોય ત્યારે એમનો જવાબ કેટલો મળે? 0, બરાબર. જે આપણે ઉપર વિકર્ણ શ્રેણિકમાં શીખ્યા છીએ એ જ રીતે પણ ત્યાં જે વિકર્ણના ઘટકો જુદા જુદા હોઈ શકે એ અહીંયા વિકર્ણના ઘટકો બધા કેવા હશે? સમાન, અને પણ કેવા? K જેટલા. તો આ જે શ્રેણિક છે એ શ્રેણિકને આપણે શું કહીશું? તો માટે શ્રેણિક A એ અદિશ શ્રેણિક થાય, બરાબર. ચલો હવે આ જે છે શ્રેણિક એ અદિશ શ્રેણિક કહેવાશે. હવે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો A ઇક્વલ ટુ 3. જો મિત્રો અહીંયા તો એક જ ઘટક છે તો એ ઘટક 3 છે માટે A થશે. B તરીકે 2 0 0 2. તો જો એના પણ વિકર્ણના ઘટકો સરખા થઈ ગયા. C તરીકે વિચારીએ તો શું થશે? ગમે તે લઈ લઈએ. 1/2 0 0 0 1/2 0 0 0 1/2. તો આ પ્રમાણે આપણે અહીંયા પણ વિકર્ણના ઘટકો કેવા છે? 1/2 1/2 1/2. એનો મતલબ કે કોઈક અચળ સંખ્યા સ્વરૂપે છે. તો આ થઈ ગયા કેવા શ્રેણિકો? અદિશ શ્રેણિક કહી શકીશું, બરાબર. ચલો હવે એના પછી છે છઠ્ઠો પ્રકાર, જે છે એકમ શ્રેણિક. હવે એકમ શ્રેણિક એટલે શું? તો મિત્રો જે અદિશ શ્રેણિક છે એ અદિશ શ્રેણિકની અંદર આ જે ઘટક 2 2 છે ત્યાં 1 હોવું જોઈએ. 3 છે ત્યાં 1 હોવું જોઈએ. 1/2 છે ત્યાં પણ 1 હોવું જોઈએ. એનો મતલબ કે વિકર્ણના તમામ ઘટકો 1 હોય. વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણના તમામ ઘટકો કેટલા હોય? 1 હોય, બરાબર છે. તો એવા શ્રેણિકને આપણે શું કહીશું? એકમ શ્રેણિક તરીકે ઓળખીશું. બીજી રીતે કહીએ તો કે જે ચોરસ શ્રેણિકના વિકર્ણના ઘટકો 1 અને બાકીના બધા જ ઘટકો 0 હોય તો એવા ચોરસ શ્રેણિકને આપણે એકમ શ્રેણિક તરીકે ઓળખીશું. તો ઉલ્લેખ કરીએ. જો કોઈ ચોરસ શ્રેણિક ના બધા જ
વિકર્ણ ઘટકો 1 અને બાકીના બધા જ ઘટકો 0 હોય તો તે શ્રેણિકને એકમ શ્રેણિક કહે છે. કોઈ ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો 1 અને બાકીના બધા જ ઘટકો 0 હોય તો તે શ્રેણિકને આપણે શું કહીશું? એકમ શ્રેણિક તરીકે ઓળખીશું. તો હવે એને આપણે વ્યાપક સ્વરૂપે લખવું તો શું લખી શકાય કે a ઇક્વલ ટુ, જે આપણે અદિશ શ્રેણિકમાં શીખ્યા છીએ એમાં ફક્ત ને ફક્ત k ની જગ્યાએ શું લખવાનું છે? 1 લખવાનું છે. તો કે a ઇક્વલ ટુ aij n ક્રોસ n, જ્યાં aij બરાબર એક તો 1 અને 0. 1 ક્યારે? જ્યારે i અને j સરખા હોય ત્યારે, અને i અને j સરખા ન હોય ત્યારે દરેક વખતે એનો જવાબ કેવો? 0. તો આ જે છે એ શ્રેણિકને આપણે શું કહીશું? એકમ શ્રેણિક. હવે n કક્ષાવાળો એકમ શ્રેણિક હોય, n કક્ષાવાળો એકમ શ્રેણિક, તો એ એકમ શ્રેણિકને in તરીકે દર્શાવાય છે. મિત્રો, આનો મતલબ એવો થયો કે ધારો કે 2 કક્ષા હોય તો i2 લખાય, 3 કક્ષા હોય તો i3 લખાય, બરાબર, અને n કક્ષા હોય તો આપણે in પણ લખી શકીએ છીએ. in ને ફક્ત તમે એકલા i તરીકે લખવું હોય તો પણ લખી શકો છો. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શ્રેણિક a અથવા i તરીકે ઓળખીએ તો શું થશે? તો એક તો ફક્ત ને ફક્ત 1, પછી 1 0 0 1, એવી રીતે 1 0 0 0 1 0 0 0 1. બરાબર. તો એક કક્ષાવાળો એકમ શ્રેણિક, 2 કક્ષાવાળો અને 3 કક્ષાવાળો એકમ શ્રેણિક છે. બરાબર. તો આ પ્રમાણે આપણને જુદા જુદા એના પ્રકાર, અને છેલ્લે 7મો છે શૂન્ય શ્રેણિક. હવે શૂન્ય શ્રેણિક એટલે શું? તો મિત્રો, શ્રેણિકનું સ્વરૂપ કોઈ પણ હોય, ચોરસ હોય કે લંબચોરસ હોય, પણ એ શ્રેણિકના બધા જ ઘટકો કેવા હોય? શૂન્ય હોય. તો એવા શ્રેણિકને આપણે શું કહીશું? શૂન્ય શ્રેણિક તરીકે ઓળખીશું. તો કે જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો તે શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. મિત્રો, શ્રેણિક ચોરસ પણ હોઈ શકે, લંબચોરસ પણ હોઈ શકે. એના બધા જ ઘટકો કેવા હોવા જોઈએ? શૂન્ય હોવા જોઈએ. તો એવા શ્રેણિકને આપણે ચોરસ શ્રેણિક તરીકે ઓળખીશું. તો ઉદાહરણ તરીકે આપણે લખી દઈએ, એક શ્રેણિક છે 0 0 0 0 0 0 0. અહીંયા લંબચોરસ સ્વરૂપ દર્શાવ્યું છે 2 ક્રોસ 3. એવી રીતે 0 0 0 0 0 0. ચલો, એવી રીતે કોઈ પણ પ્રકારનો શ્રેણિક હોય, બરાબર છે. તો આ બધા જ કેવા શ્રેણિકો છે? શૂન્ય શ્રેણિકો છે. હવે શૂન્ય શ્રેણિકને સંકેતમાં આપણે કેપિટલ O વડે દર્શાવીએ છીએ. તો એનો પણ અહીંયા ઉલ્લેખ કરી દઈએ. નીચેની લાઈનમાં તમે લખી દેજો, શૂન્ય શ્રેણિકને O વડે દર્શાવાય છે. ઓકે. તો મિત્રો, આ હતા શ્રેણિકના પ્રકાર. તો આજના આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. પછીના નેક્સ્ટ વિડીયોમાં એનાથી આગળના ટોપિકનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.